મિત્રો હવે રાંધવાની તૈયારીઓ કરીએ છીએ. આ ચોરીઓની શાક બનાવવા કરીએ. ચોરીઓ લાવ્યો, દોનાવાળી લાવું મેં. ચોરીઓ લાવું એટલે દોનાની ગ્રેવી લાવવાની, એટલે રહાવાળું શાક થાય. હા, મસ્ત દોનાની ગીરા સસ્તી મળે દોનાવાળી, અને સારું થાય, શાકો સારું થઈ જાય. બટાકા ટોમેટું એવું નાખી રહાવાળું કરી દેવાનું, એટલે જોરદાર શાક બનાવવા કરીએ છીએ. અને આજે વહેલો જો હજુ અજવાળું છે, આજે હજુ 6 વાગ્યા નહીં. આજે વહેલો એટલે હજુ શાક ને એવું બધું કરી મેળ્યું. આજે કશું કોમા નહોતું, શું કોમા કરે ગરમી મેં, એટલે પછી શાક ફોડીને તૈયાર કરી રાખે, પછી રોંધીએ એમ. દિલુમની માસી નહીં આવી, પણ મારી માસી આવીને છે, એટલે ભજીયા અને પૂરી બનાવવા કરીએ છીએ. આજે ભજીયા અને પૂરી બનાવવાનો પ્રોગ્રામ કરીએ છીએ. મારી માસી આવી તે રાત્રિ છે. દિલુમની માસી આવવાની હતી, તે નહીં આવી, એમને મેળવા આવું એમ કહ્યું. આવવાનો તે છે, આ કેટલા દાડાથી ગયા પણ. મિત્રો ભજીયા બનાવીએ છીએ, જુઓ. હા, ભજીયા બનાવીએ છીએ. મહેમાન આવ્યા છે, હવે માસી આવ્યા છે. અને આ શાક બનાવ્યું ચોરીઓનું. આ ચોરીઓ, બટાકા, ટોમેટો, મરચો ને એવું કરીને ભાત બનાવ્યો. ભાતો બનાવ્યું છે આયરું. આ તો પેલા ભાત બનાવ્યું. ભજીયા બનાવી દઈએ, ભાત ને પછી શીરો બનાવવા કરીએ છીએ. શીરો બનાવી દઈએ. જુઓ મસ્ત સ્મેલ આવે છે ભજીયાની. જો પહેલો ઘોન થઈ ગયો છે. હા, પૂરીઓ બનાવવા કરતા, પણ પૂરીઓ મોડું થશે એટલે પૂરીઓ નહીં બનાવતા. હવે ભજીયાનો બનાવી દઈએ. ભજીયો અને શીરો બનાવી દઈશું. ભાત અને શાક ચાલશે. જો મસ્ત છે. પૂરા ડુંગળી હો નાખી છે. ડુંગળી ધોણા નાખ્યા પાછા અમે. પહેલો ગોળ નીકળી ગયો છે. થઈ ગયો. હા, મિત્રો ભજીયા બની ગયા. હવે સોજીનો શીરો બનાવીએ છીએ. આ સોજી શેકી નાખે તેલમાં, શીરો બનાવી દઈએ. હવે ભજીયા બનાવ્યો પણ હા કે શીરો બનાવી દઈએ કે. અને ભાત શાક ને એવું બનાવ્યું છે. પછી શાંતિથી ખાઈ લઈએ. આગળ બપોરે નહીં રોંધ્યું, સવાર તો રોંધેલું, બપોરે પછી અમે નહીં રોંધ્યું. તો હું જ બનાવશું એમ કરીને. સોરાની માસી આવવાની હતી એટલે એમ કરી બનાવશું કે. આવા શીરો શેકાઈ જવા આવ્યો છે. હા, પાણી નાખી દઈએ. પાણી ગરમ કર્યું છે તપેલી મેં, પેની મેં. આ શેકાઈ જાય એટલે પાણી નાખી દઈએ. પછી બફાવા દઈએ. પાણી નાખી દઈએ. પાણી ગરમ કરી દઈએ. હા, એમ કરીને પછી બફાવા દઈશું એટલે સુધી તૈયાર શીરો. દૂધ હો નાખવાનું આવે, પણ અમે દૂધ રહેવા નહીં દેવું ને. અમારે સવાર પેલું કાઢી અમે એટલે હું જે કાઢવાની દેવું બેસે એટલે આ શીરો તૈયાર થઈ ગયો છે. હવે જો તૈયાર. હવે ખાઈ લઈએ. માસીનો બોલાવ્યો ચાલો બધો ખાઈ લઈએ. હવે મિત્રો જમવાનું થઈ ગયું છે. આ ભજીયા બનાવ્યા, આ શેરો બનાવ્યો ને શાક બનાવ્યું. ચોરીઓ, બટાકા, ટોમેટો બધું ભેગું કરી મસ્ત બનાવ્યું શાક. પૂરીઓ બનાવવા કરતો પણ કોઈ પૂરીઓ નહીં બનાવી. મોડું થાય એટલે હું નહીં બનાવું. ચાલો તો ભજીયા બનાવશું પાછા એમ કરીને. પછી નહીં બનાવ્યું. ભાતો બનાવ્યું છે પાછું. ભાત ને શાક. મારી માસી આવી છે. ધુલામણી માસી એમને નીલવા આવવાની હતી, પણ એમને પછી રિક્ષા બે જ ધુલામણી નાખી આવો. માસી નહીં આવી ત્યારે
હવે એની માસી આવશે એમ કરીને બનાવો તો હવે મારી માસી આવી જીવ થઈ ગયો તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ અને અમે વહરાત પડે નહીં પડે એમ થઈ ગઈ ને છે એટલે તલિયા પાઉં કાપવાનું પાઉં બંધ કરી આજે કાપા કરી દેલો તે આજે નહીં કાપા પણ સવારે વાદળનું વાતાવરણ જોઈને સવારે કાપા જ કરીએ છીએ આગાહી બોલે એમ કે જાહેર તો મોબાઈલમાં આવે અમુક દિવસે વરસાદ છે બીજે દર જોઈએ તો અમુક દિવસે વરસાદ છે બધી અલગ અલગ તારીખો આવે છે પહેલાં તો 15 તારીખ આવી પછી 18 તારીખ આવી પછી 23 તારીખ આવી 23 તારીખ કાલે છે આ ખબર પડશે કે કપશે જોઈએ પછી ધીમે કાપવા બાજવા કરીએ છીએ કાલે વાદળ જોઈ લઈશું વાતાવરણ પછી કાપી નાખશું એમ કરવા કરીએ છીએ હવે અમે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો મિત્રો ખાઈ પછી ગુજીએ હવે ખાવા મૂકીને તમે ગુડ મોર્નિંગ કરશું ચાલો મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો મિત્રો ચા પીવા ચાલો મોજે વાવાઝોડું આવેલું જબરજસ્ત વાવાઝોડું આવેલું રાતે 12 વાગે આવેલું કમ્પ્લીટ 12 વાગે આખાથી વાવેર આવેલી કયું વાવેર આવી એટલે પછી બહારનું પછી 12 વાગે નીકળ્યા વાહનો બંધ થઈ ગયેલા રોડ પર જબ્બર વાવાઝોડું આવેલી ખતરનાક વાવાઝોડું જોયું ને પછી વહરાત આવ્યો પછી તમે પાછો તાટપત્રી લઈને તલિયા ઢોકવા જીવો કહેડી બધે તો પછી તાટપત્રી પહોંચી લાવ્યો આફાથી લાવ્યો એમ કરી રાતે ઢોઈ ગઈ તલી પર પછી તે ચાલુ પર ટીપ પડ્યું જો કે 1:30 વાગ્યા સુધી ચાલુ રહ્યું જરી તા હું તેલો એટલો ટાઈમ થઈ ગયેલો આવા હાલવે કા શું કરવા બાજુ આવ્યો વાવાઝોડું બરાબર આવ્યું ને એમથી વાવાઝોડું આવેલું ફરીથી પૂર્વ દિશામાંથી વાવેર આવેલી એવું છે એટલે આજે તલિયા કાપા કરીએ છીએ સીધો થાય ચાલો મિત્રો ચા પી લે હા પછી નાસ્તો બનાવ્યો પછી કામ કરીએ કે બટાકાની શાક ને ભાત બનાવ્યું છે જો હવે દીરુને ટ્યુશન જવાનું હતું પણ આજે હવે નહીં થયું આજે અમારે હોજે વાવાઝોડું આવેલું ને રાતે 2 વાગે હુતેલો અમે એટલે મોડા ઉઠો બધા હવે નાસ્તો બાસ્તો કરી ખેતર જવા કરીએ છીએ પણ તો આપણે જબ્બર થઈ ગયો છે સરકારી દુકાને જઈએ અમે ચોખાને ગમલી આવ્યો છું આયરું બાસ્કું આ ઘઉં ચોખા આવી ગયા છે અમે મેળ દો હા અને આજે કુદા 6 મહિનાનું અમને હાલ દેવાના છે 2 દિવસમાં એમ કહેતેલા એડવાન્સ 5 મહિનાનું આવેલું હવે 6 મહિનાનું 2 દિવસમાં લીધી જજો કે આવી જશે આ તો બરાબર થઈ ગયો તલિયો કાપીએ છે મહિમા કાપતેલી હવે અમે હો જીએ નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને જઈએ પછી જરૂર વાસનો ધોવાનું આપ્યું છે તેલ ઉપરથીનું પતરો ઉડેલો પેલા ઘરવાળાનો પતરો ઉડેલો કાપે આ બાજુથી પવન આવેલો જબરજસ્ત પવન આવેલો અમે બેહી રહેલો આની પર રાતે 2 વાગ્યા સુધી રાત્રે વાવાઝોડું ને વરસાદ આવેલો મિત્રો તલી ઢોકી દીધી પછી આ જો અમે આ રાતે ટાટીઓ હોદીને ઢોકી દીધેલું વરસાદ પડેલો ખાસો પડેલો પણ આ પેલી કૂડી જમીન દેખાતું નહીં ભરાયું નહીં વળી હા હજુ બીજી કાપવાની છે આ કાપીએ છે અમે આ ઢોકી દીધેલું આને ઉઘેર નાખવા પડે છે પછી આ બપોરે ખખેર લેવાની છે જે પડે છે પછી પાછા બીજા ઊભો કરી દઈશું પાછા એટલે પાછા હુકાયા કરશે